गुड मॉर्निंग स्टूडेंट्स। 11 सायन्सनी अंदर प्रकरण नंबर 6 उष्मागतिशास्त्र આપણે ચાલુ છે એને આગળ વધારીએ છીએ। તાસ નંબર 7 6 લેક્ચર સુધી આપણે જોઈ ચૂક્યા છીએ। દાખલા ઉપર આધારિત ચેપ્ટર છે એટલે ફરીથી એક નવા પ્રકારનો દાખલો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ। તો મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે જોવું પડે અને એના આધારિત આપણે દાખલા જોઈશું, રાઈટ। तो पहला तो આપણે એ વાત કરીએ કે મુક્ત ઉર્જા એટલે શું। તો મુક્ત ઉર્જા એટલે તમને વાત કરી હતી કે પ્રણાલીનો જ્યારે ફેરફાર થતો હોય એટલે કે બરફમાંથી જ્યારે પાણી બનતું હોય ત્યારે પર્યાવરણની મુક્ત ઉર્જાની અંદર બરફ જે છે વાતાવરણમાંથી ઉષ્મા મેળવે, રાઈટ, અને પાણીની અંદર રૂપાંતરિત થાય તો એ મુક્ત ઉર્જાનો ફેરફાર કહીશું આપણે। બરફની અંદર વાતાવરણની ઉષ્મા જ્યારે ઉમેરાતી હોય તો વિશાળ પર્યાવરણની અંદરથી ઉષ્મા ઓછી થાય એટલે પ્રણાલીની અંદર મુક્ત ઉર્જાનો વધારો થયો, જ્યારે વાતાવરણની અંદર એટલી ઉષ્મા આપણે ઓછી થતી જોવા મળે છે। પણ વિશાળ પર્યાવરણની અંદર સામાન્ય ઉષ્મા જો ઓછી થતી હોય તો એનો ફેરફાર કંઈ લાગુ પડતો નથી, એટલે નહિવત આપણે ગણી શકીએ છીએ, ઓકે। तो ये मुक्त ऊर्जा फेरफार આપણે કહીશું। સંતુલન અચળાંકની વાત કરીએ તો સંતુલન અચળાંકને આપણે કે વડે દર્શાવીએ છીએ, રાઈટ। તો પહેલાં આપણે સૂત્ર લખી લઈએ કે મુક્ત ઊર્જા ડેલ્ટા જી આપણે કહીએ છીએ અને સંતુલન અચળાંકને આપણે કે કહીએ છીએ। તો બંને વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ કયું? તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K। આ મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક બંને વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આપણે કહીએ છીએ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K, ઓકે। ચલો દરેક વસ્તુને આપણે સમજી લઈએ કે આ જે સૂત્ર આપણે લખ્યું છે એમાં દરેક જે સિમ્બોલ છે અથવા તો દરેક જે રેડિકલ્સ અથવા તો જે સંજ્ઞા છે શું કહેવા માગે છે। તો ડેલ્ટા જીને આપણે કહીશું મુક્ત ઉર્જાનો ફેરફાર, ઓકે। ચલો પછી આરને આપણે કહીશું વાયુ અચળાંક। હવે આરની વેલ્યુ એ આપણે દ્રવ્ય અવસ્થા જે ચેપ્ટર આવે છે 11માની અંદર એમાં તમને શીખવાડીશું કે આરની વેલ્યુ કઈ રીતે અલગ અલગ મૂકી શકાય, પણ અહીંયા આપણે પ્રોપરલી આરની વેલ્યુ તમને દાખલામાં આપેલી હશે 8.314 જૂલ આ દાખલા માટે। તો આ તમારે યાદ રાખવાનું છે જે રકમમાં આપેલું હોય। ટી એટલે કેલ્વિન તાપમાન આપણે કહીશું, જે તાપમાન રકમની અંદર આપેલું હોય એ આપણે મૂકવું પડે, અને કે એટલે આપણે એને કહીશું સંતુલન અચળાંક। તો દરેક સંજ્ઞા વિશે મેં લખી દીધું છે સૂત્રમાં, કેને આપણે કહીશું સંતુલન અચળાંક, અને આખા સૂત્રને આપણે કહીશું કે મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, ઓકે। ચલો તો આ જે કે છે કેની જગ્યાએ તમે કેપી પણ લખી શકો અને કેની જગ્યાએ તમે કેસી પણ લખી શકો, પણ ક્યારે લખાય કે જ્યારે તમને કોઈ રાસાયણિક પ્રક્રિયા નીચે આપેલી હોય, દાખલો ગણતા હોય અને તમને દાખલા તરીકે રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય તો એ સમયે તમારે જોવાનું કે બધું દ્રાવણમાં થતી પ્રક્રિયા હોય, સાંદ્રતા સ્વરૂપે દર્શાવેલી હોય। દાખલા તરીકે તમે જુઓ આની અંદર પ્રક્રિયકો બાજુ લિક્વિડ આપેલું છે, આ બાજુ પણ લિક્વિડ છે, લખી દઈએ આ લિક્વિડ ફોર્મમાં છે, આ પણ લિક્વિડ ફોર્મમાં છે। તો દ્રાવણમાં થતી પ્રક્રિયા છે, સાંદ્રતાની અંદર મપાય તો એ વખતે કે બરાબર કેસી લેવાનું। પણ એક બીજો દાખલો મેં અહીંયા ગણેલો છે, એમાં તમે જુઓ કે બધા ગેસિયસ ફોર્મની અંદર આપેલા છે, એટલે વાયુરૂપ પ્રણાલી માટે આપેલું છે, અને વાયુરૂપ પ્રણાલી માટે આપેલું હોય ત્યારે કે બરાબર આપણે કેપી લખાય, એ વખતે આપણે દબાણ સ્વરૂપે દર્શાવવું પડે, ઓકે। તો દ્રાવણમાં થતી પ્રક્રિયા હોય અને સંતુલન અચળાંક આપણે શોધવાનો હોય તો કે બરાબર કેસી, અને જો બધી જ રાસાયણિક પ્રક્રિયા એટલે કે જે પ્રણાલી તમને આપેલી છે એ વાયુ સ્વરૂપે હોય તો કે બરાબર કેપી। ઘણા સ્ટુડન્ટને આવું લખવાનું યાદ ના રહે કે જ્યારે સૂત્ર લખે તો કે જ મૂકી રાખ્યો હોય, કેપી ના લખે ને કેસી ના લખે, કોઈ વાંધો નહીં, ખોટું નહીં પડે, લખ્યું હોય તો વધારે સારું। તો આ એનું સૂત્ર થઈ ગયું। પહેલો દાખલો આપણે ગણીએ છીએ સૂત્ર ઉપરથી, મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક કે વચ્ચેનું। ચલો 298 કેલ્વિન તાપમાને નીચેની પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક 4.0 છે। તો પ્રક્રિયા માટે પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ગણો, ઓકે। તો કેટલી વેલ્યુ આપેલી છે? 298 કેલ્વિન તાપમાન આપેલું છે, સંતુલન અચળાંકની વેલ્યુ આપેલી છે, ડેલ્ટા જીનું મૂલ્ય આપણે ગણવાનું છે, આરની વેલ્યુ આપણને આપી દીધી 8.314। ચલો પ્રક્રિયા જોઈ લઈએ। તો એસ્ટરીકરણ પ્રક્રિયા એટલે શું? બહુ જ આઈએમપી દાખલો છે। એસ્ટરીકરણ પ્રક્રિયા પહેલાં તો કોને કહેવાય? તો મેં લખી દીધી છે CH3COOH એટલે આપણે કહીશું કાર્બોક્સિલિક એસિડ, બીજું નામ છે એનું એસિટિક એસિડ। એની પ્રક્રિયા આપણે કરીએ છીએ ઇથેનોલ સાથે, C2H5OH એટલે એને કહેવાય ઇથેનોલ।
તો કાર્બોક્સિલિક એસિડ અને ઇથેનોલ વચ્ચેની પ્રક્રિયા થાય અને નિપજની અંદર આપણને એસ્ટર મળે. નિપજની અંદર આપણને એસ્ટર મળે. RCOOR આ સમૂહને એસ્ટર સમૂહ કહેવાય. તો આવી નિપજ આપણને મળતી હોય, એસ્ટર નિપજ, તો આવી પ્રક્રિયાને આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, ચલો શું લીધું? કાર્બોક્સિલિક એસિડ, એનું બીજું નામ શું થાય? એસિટિક એસિડ. એની પ્રક્રિયા કોના સાથે કરી? ઇથેનોલ સાથે કરી. બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે આટલો ભાગ અહીંથી જુદો પડી જાય, CH3COO. એની સાથે આ C2H5 જોડાઈ જાય અને આમાંનો H, આમાંનો OH અને આનો H, આ બે ભેગા થાય એટલે પાછળ પાણી બનાવે, H2O. તો આનું સ્વરૂપ કયું કહેવાય? CH3 એટલે મિથાઇલ સમૂહ, R1 વડે દર્શાવીએ એક આલ્કાઇલ સમૂહ, C2H5 એટલે ઇથાઇલ સમૂહ, જેને આપણે કહીએ છીએ R2 બીજો આલ્કાઇલ સમૂહ છે. તો R1 અને R2 બંને સમૂહની વચ્ચે COO માઇનસ જ્યારે આવે તો એને એસ્ટર આપણે કહીએ. શું કહીએ છીએ? એસ્ટર. સમજણ પડશે? એસ્ટર સમૂહ એટલે શું? એક આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ, બીજો આલ્કાઇલ સમૂહ છે C2H5, આ મિથાઇલ આ ઇથાઇલ, બંને વચ્ચે COO એટલે લખાય R1 R2. કેમ? બંને જુદા જુદા છે માટે R1 R2. એક મિથાઇલ છે અને આ ઇથાઇલ છે. તો આવું સ્વરૂપ હોય એટલે એને કહેવાય એસ્ટર સમૂહ. તો નિપજમાં એસ્ટર મળે છે એટલે આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ એસ્ટરીકરણ પ્રક્રિયા. ઓકે, ચલો આગળ ગણીએ. તો સૂત્ર આપણે લખી દઈએ, ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 2.303 RT log K, રાઈટ? ડેલ્ટા G ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K. એનું સૂત્ર થઈ ગયું. હવે મેં પહેલાં જ વાત કરી કે દ્રાવણમાં થતી પ્રક્રિયા હોય સાંદ્રતાની અંદર આપણે માપીએ છીએ તો K બરાબર KC લખી શકાય. અહીંયા K બરાબર KC આપણે મૂકવું હોય તો મુકાય, ના લખો તો બી ચાલે, પણ બધું લિક્વિડ ફોર્મમાં છે એટલે દ્રાવણમાં થતી પ્રક્રિયા છે તો K બરાબર KC પણ આપણે લખી શકીએ. સમજણ પડી ગઈ? હવે બધી કિંમતો મૂકીએ. ચલો 2.303 તો છે જ, આરની વેલ્યુ 8.314. હવે જુઓ, આરની વેલ્યુ અહીંયા જૂલમાં આપી છે તમને, આરની વેલ્યુ તમને જૂલમાં આપી છે તો જૂલમાં જ રાખો, એને કિલો જૂલમાં ફેરવવાની જરૂર નથી. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે કિલો જૂલની અંદર મૂકીશું, રાઈટ? તો 2.303, 8.314, Tની વેલ્યુ 298 અને K એટલે log 4.0. હવે સંતુલન અચળાંકનું મૂલ્ય આપેલું છે. જુઓ, સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું છે? 4.0 છે. સંતુલન અચળાંકની વેલ્યુ 4.0 છે. એ વેલ્યુ આપણને આપેલી છે, એ આપણે મૂકી દઈએ સૂત્રની અંદર, બરાબર? તો શોધવાનું શું છે? ડેલ્ટા G શોધવાનું છે. શું શોધવાનું છે? ડેલ્ટા G. તો ડેલ્ટા G અહીંયા એમને એમ રાખવું પડે શોધવાનું હોય. ચલો 2.303 માઇનસમાં છે, આરની વેલ્યુ 8.314 જૂલ, Tની વેલ્યુ 298 એ પણ આપેલી છે, કેલ્વિન તાપમાન. ચલો log 4.0 મૂકી દીધું એક્ઝેક્ટલી. ચલો હવે log જોતા આવડવું જોઈએ. log જોતા ના આવડે તો દાખલો આગળ નહીં આવડે. ઓકે, ચલો તો હવે કઈ રીતે આગળ ગણીશું દાખલાને? તો પહેલાં તો આની પ્રોસેસ જે છે -2.303 × 8.314, આ બંનેનો ગુણાકાર કરી નાખો. આ બંનેનો ગુણાકાર કરો એટલે -5705.84, -5705.84 આ બંનેનો ગુણાકાર આવે. સોરી, આ ત્રણનો 1, 2 અને 3 કેટલાનો ગુણાકાર કરીશું? -2.303, 8.314 અને 298. આ ત્રણે ત્રણનો ગુણાકાર કરો તમે એટલે આપણને મળશે 5705.84 ગુણ્યા. હવે આનો લોગ જોવાનો છે. હવે લોગની માટે લોગના બે પ્રકાર છે. મેં આગળ પણ તમને શીખવાડી દીધું છે. એક સાદો લોગ હોય અને બીજો એન્ટી લોગ હોય. તમારી જોડે લોગ ટેબલ હોય ની નાની બુક હોય એ પણ હોય, અથવા તો તમે જનરલની પાછળ કે બુકની પાછળ તમે જોતા હોય તો આગળનો ભાગ જે લોગેરિઝમ લખેલું હશે, સાદો ભાગ છે, એ સાદો લોગ કહેવાય. અને પાછળના બે પેજ ફેરવશો એટલે એન્ટી લોગ લખેલું છે ઉપર, તો એન્ટી લોગમાં નહીં જવાનું, સાદા લોગમાં જવાનું છે. અને સાદો લોગ આપણે જોતા હોય એટલે તમારે જોવાનો 40નો. સાદા લોગમાં જઈને 40નો જોશો એટલે આવશે 6021.
આવું તમને દેખાશે. સાદા લોગમાં જઈને જોશો કે log 40નો એટલે 60 21 આવશે, પણ સાદા લોગમાં હંમેશા યાદ રાખો કે પોઈન્ટની આગળ જ્યારે એક જ આંકડો છે, પોઈન્ટની આગળ એક આંકડો છે એટલે એકનો ઓછો કરવાનો. એકનું ઓછું શું થાય? 0 થાય. એટલે તમારે આ સંખ્યાની આગળ 0 મૂકવો પડે. આ સંખ્યાની આગળ 0 મૂકવો પડે. ઓકે, આગળ 2 આંકડા હોય તો 1 મૂકવો પડે, આગળ 3 આંકડા હોય તો તમારે 2 મૂકવા પડે, એ રીતે. તો 0.6021 log 40 કેટલું થશે? 0.6021 એ તમે અહીંયા મૂકી દો. ચલો હવે આ ત્રણની પ્રોસેસમાં જે મળ્યું હતું એ -5705.84 ગુણ્યા 0.6021 log જોયો તે બંનેનો ગુણાકાર તમે કરો એટલે છેલ્લો જવાબ આપણો આવશે -3435.49 જૂલ. સમજણ પડી ગઈ? આવડે? ચલો હવે બીજો દાખલો આપણે નેક્સ્ટ દાખલો ગણી રહ્યા છીએ. હવે એકની અંદર આપણે જુઓ, પહેલો જે દાખલો ગણ્યો છે એક્ઝામ્પલ 1, એની અંદર આપણે લોગ સંતુલન અચળાંક આપી દીધો છે અને ડેલ્ટા જી ગણવાનું કીધું છે. બીજો દાખલો તમને એવો શીખવાડું કે જેની અંદર મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી આપી દીધેલો છે. જુઓ, બીજા દાખલાની અંદર ડેલ્ટા જી મુક્ત ઉર્જા ફેરફાર તમને આપી દીધો છે, પણ તમારે શોધવાનો છે કેપી, સંતુલન અચળાંક તમારે ગણવાનો છે. બરાબર? એટલે બંને પ્રકારના દાખલા થશે અને આગળ પણ ત્રીજો ટ્રાય કરીશું. ચલો તો રકમ વાંચી લઈએ. 2NO ગેસિયસ પ્લસ O2 ગેસિયસ, 2NO2 ગેસિયસ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા જી બરાબર -69919.9 જૂલ આપેલ છે. ડેલ્ટા જીની વેલ્યુ છે. તાપમાન આપેલું છે 298 કેલ્વિન તાપમાન. પ્રક્રિયા આપેલી છે. હવે પ્રક્રિયામાં તમે જુઓ કે બધા ગેસિયસ ફોર્મની અંદર છે, એટલે તમને એવું કીધું છે કે કેપી શોધો, સંતુલન અચળાંક કેપી શોધો. કારણ કે બધી વાયુરૂપ પ્રણાલી છે ને વાયુરૂપ પ્રણાલી માટે કે બરાબર કેપી લખી શકાય, એ આપણે વાત થઈ ગઈ છે. આરની વેલ્યુ આપી છે 8.314 જૂલ. સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log કેપી. સૂત્ર પણ આપણી જોડે રેડી છે. સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log કેપી. ચલો ડેલ્ટા જીની વેલ્યુ કેટલી આપેલી છે? -69919.4 -2.303. આરની વેલ્યુ 200 ટીની વેલ્યુ 298. આરની વેલ્યુ જે છે એ 8.314 જૂલ આપી છે. હવે જૂલમાં લેવું કે કિલો જૂલમાં લેવું? ડેલ્ટા જીનું મૂલ્ય જ્યારે તમને આપેલું હોય અને આરની વેલ્યુ લેવાની હોય ત્યારે બરાબર ખાસ ધ્યાન રાખજો કે આ વેલ્યુ શેમાં છે? જૂલમાં છે. ડેલ્ટા જીની વેલ્યુ જૂલમાં આપેલી છે તો આરની વેલ્યુ પણ જૂલમાં જ લેવી પડે. બરાબર સમજી લેજો, યાદ રાખજો. ડેલ્ટા જીની વેલ્યુ જૂલમાં છે તો આરની વેલ્યુ પણ જૂલમાં લેવી પડે. જો ડેલ્ટા જીની વેલ્યુ કિલો જૂલમાં હોય તો આરની વેલ્યુને 10⁻³ વડે ગુણી અને તમારે જૂલમાં કન્વર્ટ કરવી પડે અને પછી અહીંયા ઉપયોગ કરી શકાય. પણ અહીંયા કરવાની એવી જરૂર નથી, કારણ કે અહીંયા તમને ડેલ્ટા જીની વેલ્યુ જૂલમાં જ આપી છે, એટલે આરની વેલ્યુ પણ શેમાં મૂકવાની? જૂલમાં જ મૂકવાની. ચલો log કેપી. ઓકે, હવે log કેપી તમારે શોધવાનું છે, એને ત્યાં જ રાખો તો આ ભાગ આની નીચે આવી જાય એટલે -69919.4 ભાગ્યા 2.303 8.314 ગુણ્યા 298. હવે આ પણ માઇનસ છે ને આ પણ માઇનસ છે, માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે બંને સ્ટેપ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો બંને પ્લસમાં લખ્યા. આ એ માઇનસ ને આ એ માઇનસ, માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે હવે બંને સ્ટેપ પ્લસ થઈ ગયા. બંનેનો ભાગાકાર કરીએ તો log કેપી બરાબર કેટલું આવે? 12.2540. log કેપી બરાબર શું આવે? 12.2540. ઓકે, ચલો હવે આપણે એકલું કેપી જ શોધવાનું છે, log કેપી નથી શોધવાનું. આપણે જરૂર છે ખાલી કેપીની. સંતુલન અચળાંક કેપી આપણે ગણવું છે, પણ અહીંયા log કેપી આપ્યું છે તો લોગને સામે લઈ જઈએ. હવે લોગને સામે લઈ જઈએ એટલે હવે એ લોગ શેમાં કન્વર્ટ થાય? સામે જાય. બરાબર નહીં, પેલું બાદ જાય એટલે એન્ટી લોગમાં કન્વર્ટ થાય. શેમાં કન્વર્ટ થાય? એન્ટી લોગ. તો હવે શું લખાય? કેપી બરાબર એન્ટી લોગ 12.2540. 12.2540.
હવે તમે જે પણ બુકની અંદર જોતા હોય અથવા તમારી જોડે લોગની બુક હોય એ ખોલો અને એમાં જુઓ કે લોગવાળો જે સાદા 2 પેજ છે લોગવાળા એમાં નહીં જવાનું, પણ પાછળના 2 પેજ જુઓ એમાં એન્ટી લોગ આપેલો છે. તો તમે એન્ટી લોગની અંદર જાઓ અને પોઈન્ટમાં બધા આપ્યા છે 0.01, 0.02, 0.25, 0.24, 0.99, 0.58 આવા આપેલા છે. એની અંદર તમે જુઓ તો 0.25માં જવાનું. શેમાં જવાનું? 0.25. જુઓ બધા એન્ટી લોગમાં જાઓ, 0.25માં જુઓ અને પછી એનો ચારે જુઓ, ચારે અને ડિફરન્ટમાં જઈને 0 જુઓ. પણ ઘણા ડિફરન્ટમાં ના જોવું હોય તો આ જવાબમાં થોડો વેરિયન્સ આવશે. આ 9ની જગ્યાએ 8 કે 5ની જગ્યાએ 6 આવશે. એટલે તમે ખાલી એન્ટી લોગમાં જાઓ, 0.25 જાઓ, 0.25નો ચારે જુઓ એટલે તમને જવાબ મળશે 1795. રેડી? ફરીથી એન્ટી લોગમાં જાઓ, 0.25માં જુઓ, 0.25માં જઈને ચારે જુઓ એટલે 1795 મળે. હવે એન્ટી લોગ જ્યારે જોયો હોય અને 4 આંકડાની જે પણ રકમ આવે, જ્યારે એન્ટી લોગ જોશો એટલે 4 આંકડાનો તમને કંઈક જવાબ મળશે. અને એ જવાબ મળે એટલે એન્ટી લોગનો નિયમ છે કે પહેલા આંકડા પછી પોઈન્ટ કાપવો. એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો 1.79 અથવા 1.795. ઓલવેઝ એન્ટી લોગનો નિયમ છે કે એન્ટી લોગ જોયા પછી જે 4 આંકડા મળે એમાં પહેલા આંકડા પછી પોઈન્ટ કપાય. તો જવાબ શું આવે? 1.795. ગુણાકાર કરી અને પોઈન્ટની આગળ, એટલે તમે જેનો એન્ટી લોગ જોયો છે એની આગળ કંઈક આંકડો હશે. એ 2 સંખ્યાનો હોય, 1 સંખ્યાનો હોય કે 3 સંખ્યાનો હોય, એને 10ની ઘાતમાં લઈ જવાનું. તો અહીંયા પોઈન્ટની આગળ 12 છે ખાલી, એટલે 10ની ઘાતમાં જાય એટલે 10ની 12 ઘાત. તો એક્ઝેક્ટલી જવાબ કેટલો આવ્યો? કેપી બરાબર 1.795 ગુણ્યા 10ની 12 ઘાત. 10ની 12 ઘાત. ઓકે, સમજણ પડશે? તો એક્ઝેક્ટલી કેપી બરાબર 1.795 10ની 12. એક દાખલો આપણે શીખ્યા જેમાં ડેલ્ટા જી શોધતા તમને શીખવાડ્યો, અને બીજો એક દાખલો તમને જોયું એની અંદર તમને મેં સંતુલન અચળાંક કેપી ગણતા શીખવાડ્યું. હવે એક દાખલો આપણે જાતે ગણી લઈએ થોડું. ચલો, આમાં પણ ફરીથી આપણે ડેલ્ટા જી આપેલો છે, કે શોધવાનો છે. તો ડેલ્ટા જીની વેલ્યુ છે 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા જી બરાબર -21-2300 જૂલ હોય તો સંતુલન અચળાંક રાઈટ, કાર્બન સોલિડ, O2 ગેસિયસ, CO2 ગેસિયસ, આ પ્રક્રિયા છે એવું માની લઈએ આપણે. ચલો ફટાફટ હવે લખેલું છે કે ડેલ્ટા જી બરાબર -2.303 RT log KP. રાઈટ, થોડી રકમ આપણે ચેન્જ કરી, આ પણ જાતે ગણવાની કોશિશ આપણે કરીએ છીએ. બરાબર છે? ચલો, તો તાપમાન આપી દીધું છે, ડેલ્ટા જીની વેલ્યુ આપી દીધી છે જૂલમાં, આરની વેલ્યુ 8.314 જૂલ લેવાની છે, એક પ્રક્રિયા સમીકરણ આપણને આપી દીધું છે. રાઈટ, તો સંતુલન અચળાંક કે ગણો. બરાબર, તો સૂત્ર મૂકી દીધું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KP. દરેકની કિંમત મૂકો. ચલો, ડેલ્ટા જીની કિંમત કેટલી થશે? -21-2300
ઇઝ ઇક્વલ ટુ 2.303, આરની વેલ્યુ 298, સોરી ટીની વેલ્યુ 298, આરની વેલ્યુ 8.314, log કેપી. log કે જ રાખો આ વખતે કેપી, કારણ કે મેં એકલું log કે શોધવાનું કીધું છે. સાદી પ્રક્રિયા છે. રેડી. હવે અહીંયા આપણે લખી દઈએ કે log કે આપણે શોધવાનું છે, એટલે ફરીથી 2.303 આનો ગુણાકાર કરી લઈએ. બસો 2.303 8.314 ચલો 298 એટલે એનું મળે છે -5705.84 -5705.84 ઇન્ટુ log કે. રેડી. બરાબર. અહીંયા આવશે -21-2300. રેડી. હવે આપણે અહીંયા log કે શોધવાનું છે. બરાબર. તો log કે ને આપણે આ બાજુ લાવી દઈએ એટલે log કે. ચલો 2100 અપોન 5705.84. આ ભાગને બરાબરની નીચે લાવી દઈએ. log કે ને ત્યાં જ રાખીએ, કારણ કે log કે આપણે શોધવાનું છે. ચલો 21-2300 ભાગ્યા 5705.84 37.7 રાઈટ. ચલો log કે. સમજણ પડી ગઈ. પહેલાં સૂત્ર લખી દીધું, ડેલ્ટા જીની કિંમત મૂકી દીધી 2.303, આરની વેલ્યુ ટીની વેલ્યુ મૂકી, log કે આપણે શોધવાનું છે. log કે આ બાજુ ત્યાં જ રહેશે, આની નીચે આને લાવી દઈએ એટલે માઇનસ માઇનસ હવે પ્લસ થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ 37.207 આવશે. હવે આપણે ખાલી કે શોધવાનો છે. આ બરાબરની પેલું બાદ જાય એટલે એન્ટી લોગમાં જાય. તો એન્ટી લોગ 37.207. ચલો હવે એન્ટી લોગ આપણે જોતા હોય તો 20નો 7 જોવાનો છે. એન્ટી લોગ 20નો 7 16-11 રાઈટ. 16-11 અને ડિફરન્ટમાં આપણે 7 જોઈએ 3. ચલો તો અહીં ધ્યાન આપો જરા. હવે આનો એન્ટીલોગ જે છે, એન્ટીલોગ 20નો 7 આપણે જોઈએ છે. તો પહેલાં એન્ટીલોગ 20નો આપણે જોયો સીધો 20નો 7 એટલે 16-11 આવે છે. રેડી. હવે મેં કીધું કે એન્ટીલોગ જોયા પછી એક આંકડા પછી પોઈન્ટ કપાય એટલે 1.61 એટલે જવાબ આપણને મળે k ઇઝ ઇક્વલ ટુ 1.61 ગુણ્યા આગળનો જે ભાગ છે 10ની ઘાતમાં જાય એટલે 10⁻37. આ જે મળ્યો એ આપણો આન્સર છે. રાઈટ. તો આપણે સંતુલન અચળાંક, મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 આરટી લોગ કે બરાબર કેસી ને કે બરાબર કેપી ક્યારે લેવાય એ વાત કરી. એના 3 દાખલા આપણે ગણ્યા. પહેલો દાખલો જે મેં ગણાવ્યો બહુ જ આઈએમપી છે દાખલા, બરાબર સમજજો અને સમજીને ગણજો હોમવર્કની અંદર. તો પહેલો દાખલો જે આપણે ગણાવ્યો એની અંદર તમને ડેલ્ટા જીનું મૂલ્ય શોધતા આપણે શીખવાડ્યું. તો ડેલ્ટા જીની વેલ્યુ તમને પહેલા દાખલાની અંદર આપણે શોધી, જેમાં સંતુલન અચળાંક આપેલો હતો 4.0. એનો જવાબ આપણે લાવ્યા ડેલ્ટા જી -34 35.49. બીજા નંબરનો જે આપણે દાખલો ગણ્યો એની અંદર
આપણે લોગ કેપી એટલે કે સંતુલન અચળાંક વાયુરૂપ પ્રણાલી હતી અને કેપી તમને શોધીને આપણે બતાવ્યો એની અંદર 1.795 × 10⁻12 એ આપણો કેપી મળ્યો. ત્રીજા દાખલાની અંદર ફરીથી મેં તમને લોગ કે શોધતા શીખવાડ્યું કે જેની અંદર એક પ્રક્રિયા છે જેની અંદર ડેલ્ટા જી તમને આપેલો છે અને સંતુલન અચળાંક કે તમારે શોધવાનો છે. તો બધી જ વેલ્યુ આપણે મૂકી દીધી તો છેલ્લે કે બરાબર 1.61 × 10⁻37 આપણને પ્રાપ્ત થાય છે. 1.61 × 10⁻37 એ આપણો ફાઇનલ આન્સર આવે છે. ઓકે, તો તાસ નંબર 7 સુધી મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંકના દાખલા આપણે ગણ્યા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આગળ વિશેષ દાખલા આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ.